નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ જે શૈક્ષણિક વર્ષ 2020-21 માં અભ્યાસ કરી રહ્યા છે, એટલે કે 2021માં જે બોર્ડની એક્ઝામ આપવાના છે એવા વિદ્યાર્થીઓ માટે ખાસ વાર્ષિક પરીક્ષા માટેનું પ્રશ્નપત્રનું પરિરૂપ કયા પ્રકારનું હશે તેની આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. પ્રશ્નપત્ર જે છે, આ પરિરૂપ જે છે માત્ર ને માત્ર આ શૈક્ષણિક વર્ષ 2020-21 માટે જ છે. બરાબર, એટલે આ વર્ષે જે 30% અભ્યાસક્રમ ઘટાડવામાં આવેલ છે એ પ્રમાણે આ પ્રશ્નપત્રનું પરિરૂપ જે છે એ અહીં રજૂ કરવામાં આવેલ છે. આ પ્રશ્નપત્ર આ પ્રકારનું હોઈ શકે એ રીતે તમારે સમજવાનું છે. હવે પ્રશ્નપત્રને આપણે સમજૂતી આપીએ તો તમે જાણો છો, પાર્ટ એ અને પાર્ટ બી એમ બે પ્રકારે આપણું પ્રશ્નપત્ર જે છે એ વિભાજિત થયેલું છે. પાર્ટ એ જે છે એ 50 માર્ક્સનું હશે અને પાર્ટ બી છે એ 50 માર્ક્સનું હોય છે. જ્ઞાન, સમજ અને ઉપયોજન પ્રમાણે એના ભાગ પડતા હોય છે. બરાબર, 12, 30, 32, 21 અને 5 એવી રીતે 100 ગુણનું પ્રશ્નપત્ર તૈયાર થાય છે. એમાં 50 પ્રશ્નો પાર્ટ એના જે છે એ એમસીક્યુ હશે, જે તમે જાણો છો. હવે વાત કરવાની છે પાર્ટ બીમાં. એ બધું 50 માર્ક્સના એમસીક્યુ અને 50 માર્ક્સની થિયરી એ બધું સેમ છે, પરંતુ પાર્ટ બીમાં થોડોક આ વર્ષ માટે ફેરફાર થયેલો છે. ફેરફાર એ છે કે પહેલા આંતરિક ઓપ્શન હતું, એ આંતરિક ઓપ્શન નીકળીને જનરલ ઓપ્શન કરવામાં આવેલ છે. અને આપણે સાથે સાથે પ્રકરણ વાઇઝ ગુણભાર પણ આપણે જણાવશું. તો ટૂંક જવાબી પ્રશ્નો જે જનરલ વિકલ્પ વિના જે છે એ 8, એટલે કે તમારે 8 પ્રશ્નના જવાબ આપવાના છે. જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવેલા હશે 12 પ્રશ્નો, કેટલા માર્ક્સ વાળા? 2 માર્ક્સ વાળા. બરાબર છે, એટલે કુલ ગુણ હશે 16. બરાબર સમજો. આ જે પેપર સ્ટાઇલ છે લગભગ બધા જ વિષય માટે સરખા પ્રકારની હશે, એટલે કે જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન કે ગણિત, જે વિષય તમે ધરાવશો એ બધામાં આ જે પ્રકારના પ્રશ્નોની પેપર સ્ટાઇલ છે એ બધામાં સરખી હશે. એટલે કે જનરલ વિકલ્પ જે છે એ આપેલા હશે, આંતરિક ઓપ્શન નહીં. એટલે આ વર્ષે ઘણો બધો ફાયદો થશે વિદ્યાર્થીઓને કે એ 12 પ્રશ્નોમાંથી 4 પ્રશ્ન જે ન આવડતા હોય તો પણ 8 પ્રશ્ન આવડતા હોય તો પણ એને સારા એવા માર્ક્સ મળી શકશે. એટલે તમને જે મેં મોસ્ટ આઈએમપી માટેનો એક વિડીયો અપલોડ કરેલો છે આની પહેલાંનો, એ પ્રશ્નો તમે જો કરી લેશો તો ઘણા બધા માર્ક્સ તમે સારા એવા માર્ક્સ મેળવી શકશો. પછી વાત કરીએ 3 માર્ક્સના પ્રશ્નની. 3 માર્ક્સના પ્રશ્નો કુલ લખવાના છે તમારે 6ના જવાબ, પરંતુ તમને પૂછવામાં આવેલા હશે 9 પ્રશ્નો પૂછવામાં આવેલા હશે. એ 9માંથી કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ આપી શકશો. અને લાંબા પ્રશ્નની વાત કરીએ, જે 4 માર્ક્સના પ્રશ્નો હોય એવા 4 પ્રશ્નો તમને લખવાના છે. પૂછવામાં આવેલા છે 6માંથી કોઈ પણ 4 પ્રશ્નના તમે જવાબ લખી શકશો. આ રીતે 50 માર્ક્સનું પેપર જે છે એ પાર્ટ બી એ જે છે એ તૈયાર થાય છે, અને પાર્ટ એ જે છે એ એમસીક્યુ એ રીતે તૈયાર થાય છે. હવે વાત કરીએ તો પ્રકરણ દીઠ ગુણભારની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો, પ્રથમ પ્રકરણ જે છે, પ્રથમ ચેપ્ટર, એમાં પાર્ટ એમાં 5 માર્ક એટલે કે 5 પ્રશ્નો પૂછાશે. 5 પ્રશ્નો પૂછાશે 5 માર્કના પ્રથમ ચેપ્ટરમાંથી. અને બીજું 2 માર્ક્સનું, એટલે કે આમ જોઈએ તો જનરલ વિકલ્પ વિના 2 માર્ક્સનું ગણી શકો, પરંતુ જનરલ વિકલ્પ સાથે 5 માર્ક્સનું બીજું ગણી શકશો. એટલે કે ટોટલ ગુણભાર તમે 5 ને 5 10નો ગણી શકો વિકલ્પ સાથે, અને વિકલ્પ વિના તમે 5 ને 2 7નો ગણી શકો. આ પ્રકારે પ્રકરણ 1માં, પ્રકરણ 2માં પણ 4નું છે. આપણે જનરલ વિકલ્પ વિનાના ગુણભાર જોતા જઈએ. જનરલ વિકલ્પ સાથે એ આપણા બેનિફિટમાં છે. હા, આ યુનિટ વાઇઝ ગુણભાર જે છે એ એક સરખો જળવાઈ રહેતો હોય છે, પરંતુ ઘણી વખત જે પ્રકરણ છે એ પ્રકરણમાં ગુણભારની દ્રષ્ટિએ થોડુંક ચડ ઉતર થતું હોય છે. એટલે કે 5ના બદલે અહીંયા 6 કે 4 થઈ શકે, અથવા 4ના બદલે 5 એવું થઈ શકે. પરંતુ યુનિટ વાઇઝ
ગુણભાર જે છે એ 24 જળવાઈ રહીએ. તો યુનિટ 1 માં ગુણભાર કેટલા છે ભાઈ? ટોટલ ચેપ્ટર 3 છે અને ગુણભાર 24 છે. 3 ચેપ્ટર 1, 2, 3 છે. હવે યુનિટ 2 છે એમાં ટોટલ 4 ચેપ્ટરનો સમાવેશ થાય છે અને ગુણભાર કેટલા છે ભાઈ? 26 ગુણભાર છે. તો યુનિટ 2 ના 4 ચેપ્ટર થઈને 26 ગુણભાર જે છે એ એક સરખો જળવાઈ રહેતો હોય છે. બોર્ડનો આ રીતનો નિયમ હોય છે, પરંતુ પ્રકરણ વાઇઝ ઘણી વખત એકાદા ગુણનો ફેરફાર હોઈ શકે. બરાબર છે? એટલે આમાં જે છે એ ફિક્સ સમજવું નહીં, પણ બહુ મોટો ફેરફાર હોતો નથી. એકાદા માર્ક્સની ચડ ઉતર થતી હોય છે, બાકી આ પ્રમાણે જ આવતું હોય છે. પ્રવાહ વિદ્યુતની વાત કરીએ તો 4 પ્રશ્ન MCQ તમે અહીંયા જોઈ શકો છો. MCQ સૌથી વધુ 5, 5, 5 આવવાની શક્યતા છે 9મા 10મા ચેપ્ટર અને પ્રથમ ચેપ્ટરમાં. પછી 4 MCQ બીજા ત્રીજામાં 4 MCQ છે 7મા ચેપ્ટરમાં. બરાબર, એ MCQ બતાવે છે. અહીંયા પાર્ટ બી ના પ્રશ્નોના જવાબ બતાવે છે, એટલે કે એનો ગુણભાર બતાવે છે. તો તમે આના ઉપરથી અંદાજ લગાવી શકશો કે 4 માર્ક્સના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી તમારે કરવા જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે ત્રીજું ચેપ્ટર જે છે એમ 9 માર્ક્સ જનરલ વિકલ્પ સાથે 9 માર્ક્સની કેપેસિટી ધરાવે છે. તો 9 માર્ક્સની કેપેસિટી ધરાવે છે તો એ ત્રીજા ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન હોવાની શક્યતા વધારે છે. પછી આપણે આગળ જઈએ તો અહીંયા પણ 9 માર્ક્સ છે. 11મું ચેપ્ટર 11મું ચેપ્ટર ઘણું નાનું છે અને જનરલ વિકલ્પ સાથે ઘણી બધી કેપેસિટી આપી દીધી છે, એટલે એમાંથી 4 માર્ક્સ જે છે એનું શક્યતા બહુ ઓછી છે. પરંતુ અહીંયા 7 માર્ક્સનું ચેપ્ટર છે, એમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન હોવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ તમે વધુ માર્ક્સવાળા ચેપ્ટરો તમે જોવો તો એક આ છે, એક 3 નંબરનું છે. પછી તમે આગળ જોઈ શકો છો અહીંયા સેમિકન્ડક્ટર, એમાંથી પણ હોઈ શકે. બરાબર, સેમિકન્ડક્ટર, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો એમાંથી પણ હોઈ શકે. તો આ રીતે જે વધુ માર્ક્સ વાળા પ્રકરણો છે એમાંથી 4 માર્ક્સના પ્રશ્નો પૂછવાની શક્યતાઓ જે છે એ ઘણી વખત વધી જતી હોય છે. બરાબર, તો અહીંયા પ્રકરણ વાઇઝ ગુણભાર આપેલો છે. હવે પ્રશ્નપત્ર જે છે એની વિગતવાર માહિતી આપીએ તો તમને હમણાં મેં કીધું એમ પાર્ટ એ જે છે 1 થી 50 પ્રશ્નો હશે, 50 ગુણ. પાર્ટ બી માં 1 થી 12 પ્રશ્ન, 1 થી 12 પ્રશ્ન 2 માર્ક્સના છે. એ 1 થી 12 માંથી તમારે કોઈ પણ 8 પ્રશ્નના જવાબ લખવાના છે, પણ પ્રશ્નનો નંબર તમારે જે પેપરમાં આપેલો હોય એ જ નંબર આપવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. પ્રશ્નનો નંબર, દાખલા તરીકે તમને 8મો પ્રશ્ન આવડે છે, 9મો નથી આવડતો, હવે 10મો આવડે છે, 10મો પ્રશ્ન નંબર 10 જ લખો. તમારે યાદ રાખવાનું છે કેટલા 8 ટોટલ 8 પ્રશ્ન થઈ જાય છે. હા, તમે 8 પ્રશ્ન તમને આવડે છે, એમાંથી એકાદો પ્રશ્ન તમને અધકચરો આવડે છે તો તમે 9મો પ્રશ્ન કોઈ પણ લખી શકો, કોઈ પણ એક પ્રશ્ન વધારાનો લખી શકો. તમે ટોટલ 9 પ્રશ્ન લખેલા છે, પરંતુ એક પ્રશ્નમાં તમને 1 જ માર્ક્સ મળે છે, બાકીના 8 પ્રશ્નોમાં 2 માર્ક્સ મળે છે. તો 8 પ્રશ્નોના ટોટલ 8 દુ 16 માર્ક્સ મળવાની શક્યતા છે. એટલે વધુ આવડતા હોય એ આગળ લખવાના. બરાબર છે. આ 12 પ્રશ્નોમાંથી કોઈ પણ તમે 8 પ્રશ્નો લખી શકો છો. એટલે એકાદો પ્રશ્ન તમે કદાચ વધારે લખેલો હશે તો પણ તમને બેનિફિટ થશે. પ્રશ્ન નંબર 13 થી 21 જે 3 માર્ક્સના પ્રશ્નો છે અને ટોટલ 9 પ્રશ્નો છે. આ 9 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ લખવાના છે. તમે 7 પ્રશ્નોના જવાબ લખશો તો પણ તમને 6 પ્રશ્નોના જ માર્ક્સ મળશે. જે પ્રશ્નોના વધુ માર્ક્સ હશે એ પ્રશ્નોના માર્ક્સ જે છે એ કેલ્ક્યુલેશનમાં લેવામાં આવશે. બરાબર છે. પછી 22 થી 27 પ્રશ્ન નંબર છે 22 થી 27 એ જે છે એ 4 માર્ક્સના પ્રશ્નો છે અને 6 પ્રશ્નો પૂછવામાં આવશે. આ 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નો તમારે લખવાના છે અને દરેકના 4 ગુણ છે, એમ ટોટલ 16 ગુણ છે. આમ ટોટલ પ્રશ્નપત્ર પાર્ટ એ અને પાર્ટ બી થઈને 100 ગુણનું પ્રશ્નપત્ર છે. પાર્ટ એ નો જે સમયગાળો છે 1 કલાકનો રહેશે. ત્યારબાદ તમને જવાબ વહી આપવામાં આવશે અને પછી તમારે પાર્ટ બી જે છે એ 2 કલાકનો સમય રહેશે. પહેલા તમે જ્યારે OMR શીટ જમા કરી દેશો, પહેલા
પાર્ટની ત્યારે જ તમને જવાબ વહી બીજી મળશે. એટલે કે પાર્ટ એ 50 પ્રશ્નો તમારે 1 કલાકમાં પૂરા કરવાના હોય છે. એટલે ફિઝિક્સમાં ઘણી વખત આ પાર્ટ એ માટે વિદ્યાર્થીઓને સમય ઘટતો હોય છે, તો એ પ્રમાણે તમારે ઘરે થોડી પ્રેક્ટિસ કરતી રહેવી જોઈએ. બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક નોટિસ લખેલી છે કે શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 માટે અભ્યાસક્રમના રદ કરેલા પ્રકરણ અથવા મુદ્દાઓમાંથી પ્રશ્નો પૂછવા નહીં, એ પ્રકારની નોંધ કરેલી છે. તો પ્રશ્નપત્ર જે બોર્ડે એક આપેલું છે નમૂના સ્વરૂપે, એ આપણે પ્રશ્ન પેપર જોઈએ તો તમે જોઈ શકો છો આવા પારિમાણિક સૂત્રવાળા, કોઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્રવાળા પ્રશ્નો પણ પૂછી શકે છે તમને. એ સિવાય તમે અહીંયા જોઈ શકો છો આકૃતિ પરથી અહીંયા એક પ્રશ્ન MCQ પૂછેલો છે. અહીંયા એકદમ સરળ પ્રકારનું પ્રશ્નપત્ર રજૂ કરેલું છે. જો તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે તો આ દરેક પ્રશ્નોના જવાબ તમે એકદમ સરળ રીતે તમે આપી શકો. એ પ્રકારના પ્રશ્નો આપેલા છે બોર્ડે. અહીંયા 50 પ્રશ્નો, 50 MCQ પૂરા થયા બાદ તમારે પાર્ટ બી ચાલુ થાય છે. એ પાર્ટ બીમાં પાછો સેક્શન એ જે 2 માર્ક્સનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આ જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો જે છે એમાંથી તમારે કોઈ પણ 6 પ્રશ્નો પસંદગી કરવાના હોય છે. કોઈ પણ 6 પ્રશ્નોની પસંદગી તમારે કરવાની હોય છે. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરળ પ્રકારનું પ્રશ્નપત્ર છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ, અહીંયા પણ લાક્ષણિકતા પૂછેલી છે. અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ પૂછી છે. એટલે એકદમ સરળ પ્રકારનું પ્રશ્નપત્ર છે. ત્યારબાદ સેક્શન બી જે છે એમાં પ્રશ્ન નંબર 13 થી ચાલુ થાય છે અને 6 પ્રશ્નો આપેલા છે. કુલ જે છે એ 6 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. આપેલા કેટલા છે તમે જોઈ શકો છો, 9 પ્રશ્નો આપેલા છે. એમાંથી તમારે 6 પ્રશ્નોના જ જવાબ લખવાના છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો 4 માર્ક્સના પ્રશ્નો છે. 6 પ્રશ્નો આપેલા છે અને તમારે કોઈ પણ આ જે 6 પ્રશ્નો છે એમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ તમે લખી શકો છો. તો 4 માર્ક્સના પ્રશ્નોમાં તમે જોઈ શકો છો કે આ કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે. એ તમે જોવા જાઓ તો અહીંયા બીજા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન લાગે છે, વિદ્યુત સ્થિતિમાન વાળો. પછી અહીંયા તમે જોઈ શકો છો કેપેસિટરનો RMS મૂલ્ય, એટલે કે આ 7મા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન છે. અને અહીંયા અરીસાનું સૂત્ર એટલે કે 9મું ચેપ્ટર છે પ્રકાશશાસ્ત્ર, એમાંથી એક પ્રશ્ન છે. બરાબર. પછી આ રીડબર્ગનું સૂત્ર, હાઇડ્રોજન પરમાણુ, લાઇમન શ્રેણી, તો એના ઉપરથી એવું થાય છે કે 12મા ચેપ્ટરનું એક પ્રશ્ન છે 4 માર્ક્સનો. બરાબર. પછી અહીંયા આ સૂત્ર ઉપરથી તમે જોઈ શકો છો 3જા ચેપ્ટરનો પણ એક પ્રશ્ન છે. અને અહીંયા ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે, એટલે કે આ 11મા ચેપ્ટરનો પણ એક પ્રશ્ન છે. તો આ અલગ અલગ ચેપ્ટરમાંથી તમે જોઈ શકો છો કે 4 માર્ક્સના પ્રશ્નો છે. એટલે ઓપ્શન આપેલા છે ભાઈ 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્ન લખવાના છે. એટલે તમે તમારી રીતે જો આ પ્રશ્નપત્રનું ઊંડાણપૂર્વક તમે નમૂનાનો અભ્યાસ કરશો તો ઓછી મહેનતે ઘણા બધા માર્ક્સ તમે મેળવી શકો. એ પ્રકારની એકદમ સરળ પેપર સ્ટાઇલ થઈ ગઈ છે. એટલે કોઈ પણ વિદ્યાર્થીએ ફિઝિક્સથી ગભરાવાની જરૂર નથી. એકદમ સરળ પરીક્ષાની પદ્ધતિ આપેલી છે અને પરીક્ષાનું પ્રશ્નપત્ર પણ એકદમ સરળ થઈ ગયું છે. એટલે તમે સારા એવા માર્ક્સ મેળવી શકશો. એટલે ઘરે રહો અને સારા માર્ક્સ મેળવવા માટે સાથે સાથે તૈયારી કરતા રહો. રેગ્યુલર તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે. સારા માર્ક્સ મેળવવા માટે સાથે સાથે રેગ્યુલર તૈયારી કરવી જોઈએ. જેના માટે અલગ અલગ ટેકનિક કઈ રીતે તમારે રીડિંગ ચાર્ટ બનાવો એનો વિડીયો પણ આપણે આગળ અપલોડ કરેલો છે. તો એ વિડીયો જોઈને તમે એક વખત રીડિંગ ચાર્ટ વ્યવસ્થિત બનાવી લ્યો અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોનો વિડીયો પણ આપણે આગળ અપલોડ કરેલો છે. એ વિડીયો પણ જોઈ લ્યો અને એ પ્રશ્નોનો પણ તમે રીડિંગ ચાર્ટ તરીકે ઉપયોગ કરી શકો. બરાબર. તો અહીંયા આપણે
વિગતવાર પ્રશ્નપત્રની સમજૂતી આપેલી છે, જે તમને ઉપયોગી થશે એવી આશા રાખીએ અને બધાને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.